હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મેક્રોમીડિયા ફ્લેશનું આપણે 5મું લેક્ચર ભણવા જઈ રહ્યા છીએ. તમારી લોકો પાસે બુક આવી જ ગઈ હશે, એટલે તમારે એક આગળ જોતા જવાનું છે. અને હું હવે સમજાવું ત્યારે બુક પણ ખુલ્લી રાખવાની છે, બરાબર? એટલે આમાં તો સમજવાનું જ છે, પણ બુકમાં પણ જોતા જવાનું છે. ચલો આપણે આગળ વધીએ. આપણે આગળ વધતા પહેલા થોડું પુનરાવર્તન કરી લઈએ, બરાબર? એટલે તમને રિકલેક્ટ થઈ જાય, યાદ આવી જાય તો, અને બાકીનું થોડું થોડું વાંચતા પણ રહેજો હો મિત્રો. ઓકે, ચલો ફ્લેશ કેવી રીતે ચાલુ કરશું? ફ્લેશ સોફ્ટવેર ચાલુ કરવા માટે કમ્પ્યુટરના ડેસ્કટોપ પર નીચે દર્શાવેલ આઇકોન પર ડબલ ક્લિક કરવાની છે. અને બીજી રીત કઈ છે? સ્ટાર્ટમાં ઓલ પ્રોગ્રામ, એમાં મેક્રોમીડિયા અને મેક્રોમીડિયા ફ્લેશ 8 ઉપર ક્લિક કરો એટલે ચાલુ થઈ જાય, બરાબર? ફ્લેશ ચાલુ થશે એટલે આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. એમાં તમારે ક્રિએટ ન્યૂમાં ફ્લેશ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું છે. ફ્લેશની સ્ક્રીનના મુખ્ય ભાગો કયા કયા છે? સ્ટેજ, ટાઈમલાઈન અને પેનલ. જો મિત્રો, અહીંયા પહેલું આપણે સ્ટેજ જોયું, અને એને સ્ટેજને કેનવાસ પણ કહી શકાય છે, બરાબર? વચ્ચેનો ભાગ છે તેને સ્ટેજ કહેવાય છે, બરાબર? ફ્લેશની સ્ક્રીનની વચ્ચે જોવા મળે છે, અને આ ભાગને સ્ટેજ અથવા કેનવાસ કહે છે. ફ્લેશનું એનિમેશન તૈયાર કરવા માટે જરૂરી ટૂલ્સ જેવા કે લખાણ, ચિત્રો, આકૃતિ વગેરે અહીં ગોઠવવામાં આવે છે. હવે સ્ટેજ પર મૂકવામાં આવતા ઘટકોની વ્યવસ્થિત અને ચોકસાઈપૂર્વક ગોઠવણી કરવા માટે આપણે ગ્રીડનો ઉપયોગ કરીએ છીએ ને, જાળી, બરાબર? તો એ કેવી રીતે કરવાનું છે? વ્યૂ મેનુમાં ક્લિક કરવાનું છે, એમાં ગ્રીડ અને એમાં શો ગ્રીડ, અથવા તો બીજી રીત છે તમારે કંટ્રોલ પ્લસ સિંગલ કોટેશન માર્ક એટલે કે અવતરણ ચિહ્ન, આ રીતે પણ સીધું કીબોર્ડથી કરશો ને તો પણ ગ્રીડ આવી જશે. જો મિત્રો, અહીંયા પહેલા આખી કોરી સ્ક્રીન હતી, હવે ગ્રીડ એટલે કે જાળી દેખાય છે ને તમને, બરાબર? હવે ગ્રીડની કલર અને સાઈઝમાં ફેરફાર કરવો હોય તો શું કરવાનું છે? તો મેનુ દ્વારા જોવું હોય તો વ્યૂ મેનુમાં જવાનું છે, એમાં ગ્રીડમાં જવાનું છે અને એડિટ ગ્રીડમાં જવાનું છે. પણ તમારે મેનુ થ્રુ નથી જવું અને સીધી શોર્ટકટ કીથી જવું છે તો કંટ્રોલ પ્લસ ઓલ્ટર પ્લસ જી દબાવશો એટલે હવે પછીની સ્ક્રીન ખુલશે. જો મિત્રો, અહીંયા સ્ક્રીનમાં દર્શાવ્યું છે ગ્રીડનો કલર આપણે લાલ લીધો છે અને તેની સાઈઝ ઊભી અને આડી 36 પિક્સેલ્સ કરી છે. આ પસંદ કરશું એટલે તમને, અને ઓકે દબાવશો એટલે જો લાલ કલરના ખાનાઓ દેખાય છે. ખાસ યાદ રાખો મિત્રો કે ગ્રીડ માત્ર ને માત્ર સ્ટેજ પર મૂકવામાં આવતા ઘટકોની ચોકસાઈપૂર્વક અને વ્યવસ્થિત ગોઠવણી કરવા માટે જ છે. અર્થાત આ ખાનાના માપ દ્વારા તમે આકૃતિ, ચિત્રો, લખાણ વગેરે વ્યવસ્થિત ગોઠવી શકો છો, અને તે માટે જ જાળીનો ઉપયોગ થાય છે. અહીં દર્શાવેલી ગ્રીલ તમે જ્યારે એનિમેશન રજૂ કરશે ત્યારે જોવા મળશે નહીં. જો મિત્રો, એની પછી જે છે ટાઈમલાઈન, બરાબર? અહીંયા સ્ક્રીન પર તમે ટાઈમલાઈન જોઈ શકો છો. ટાઈમલાઈન સ્ક્રીનના ઉપરના ભાગે જોવા મળે છે. તેમાં એનિમેશન દર્શાવતી ફ્રેમની શ્રેણી હોય છે. જો ફ્રેમના નંબર 5, 10, 15 આખી શ્રેણી રજૂ કરેલી છે ને, એ ફ્રેમની શ્રેણી છે. તમે ઉપરના ભાગે ફ્રેમના નંબર આપેલા હોય છે, તેમાં ડાબી બાજુ જે છે સૌથી પહેલી ફ્રેમ જે લાલ કલરની દેખાય છે ને મિત્રો, તેને પ્લે હેડ કહે છે. જો મેં દર્શાવેલું છે એરો દ્વારા, બરાબર? અને ટાઈમલાઈનમાં નીચેના ભાગે વર્તમાન ફ્રેમ એટલે કે કેટલામી ફ્રેમ પર છીએ, ફ્રેમ પ્રતિ સેકન્ડ એટલે કે એફપીએસ, અત્યારે આમાં 12 એફપીએસ છે, એફપીએસ નું પૂરું નામ છે ફ્રેમ પર સેકન્ડ, અને ઇલેપ્સ ટાઈમ એટલે કે વીતેલો સમય જોઈ શકાય છે. સ્ટેજ અને ટાઈમલાઈન પછીનો અગત્યનો ઘટક હવે આપણે ભણવાનો છે પેનલ. આપણે જુદી જુદી પેનલો વિશે ભણવાનું છે. એ પહેલા તમે જોઈ લો ટૂલ્સ પેનલ, પ્રોપર્ટીઝ પેનલ,
કલર પેનલ, જો આ બધી સ્ક્રીન પર દર્શાવેલી પેનલ્સ છે. ફ્લેશમાં જુદી જુદી અનેક પેનલ આવેલી છે. ટૂલ્સ, લાઇબ્રેરી, પ્રોપર્ટી, કલર. સૌથી મહત્વની પેનલ ટૂલ્સ પેનલ છે. તેને ટૂલ બોક્સ પણ કહે છે. ટૂલ બોક્સના ઘણા બધા ટૂલ્સ પેઇન્ટ બ્રશના ટૂલ્સને મળતા આવે છે. ચાલો આપણે ટૂલ બોક્સના મહત્વના ટૂલ્સનો પરિચય મેળવીએ. જો અહીંયા બધા જ ટૂલ્સ દર્શાવેલા છે અને શોર્ટકટ કી સહિત દર્શાવેલા છે. પાઠ્યપુસ્તકનું છે આ. જો પહેલું ટૂલ છે પેન્સિલ ટૂલ, બરાબર. તેની શોર્ટકટ કી છે વાય, બરાબર. પેન્સિલ ટૂલથી સ્ટેજ પરના માઉસને ડ્રેગ કરી ફ્રી હેન્ડ ડ્રોઈંગ બનાવ્યું છે. પેન્સિલ ટૂલનો ઉપયોગ શેના માટે થાય છે? ફ્રી હેન્ડ ડ્રોઈંગ દોરવા માટે. તમે દોરો છો ને, તમારી બુકમાં તમારે ડ્રોઈંગ કરવું હોય તો પેન્સિલથી તમે ફ્રી હેન્ડ ડ્રોઈંગ દોરી શકો છો ને. કેનવાસની નીચે આવેલા પ્રોપર્ટી પેનલમાંથી તમે પેન્સિલનો કલર, તેની જાડાઈ અને સ્ટાઇલ બદલી શકો છો, જે મેં અહીંયા દર્શાવેલું છે. અને જો આખું જે ચિત્ર દોર્યું છે ને એમાં એની જાડાઈ, આંખમાં જે છે એની જાડાઈ જુદી છે, પછી બીજા પગમાં જે છે એ જે લાઈન દોરી છે એની જાડાઈ જુદી છે. આ રીતે તમે પસંદ કરી શકો. એની પછીની ટૂલ છે પેન ટૂલ. એની શોર્ટકટ કી છે પી. પેન ટૂલ આપમેળે જ બે બિંદુઓ વચ્ચે લાઈન દોરે છે. આ બધું સમજ્યા છીએ આપણે, બરાબર. તમારે માત્ર ક્લિક કરતા જવાનું છે અને આપમેળે જ એની લાઈન એ જોઈન્ટ કરી લે છે. ત્રીજું છે ટૂલ લાઈન ટૂલ. તેની શોર્ટકટ કી છે એન. જો લાઈન ટૂલ દ્વારા તમારે માઉસને ડ્રેગ કરીને એક સ્થાનેથી બીજી સ્થાને લઈ જઈએ ત્યારે લાઈન દોરાય છે. પેન ટૂલમાં ક્લિક કરવાથી દોરાય છે. અને લાઈન ટૂલની મદદથી તમે શિફ્ટ કી દબાવશો એટલે આડી લાઈન, ઊભી લાઈન, ત્રાંસી લાઈન વગેરે દોરી શકશો. અને તેના કલર, સાઇઝ અને લાઈન જાડી રાખવી છે, ત્રુટક રાખવી છે, આ બધું તમે નીચે પ્રોપર્ટી પેનલમાંથી પસંદ કરી શકો છો. સ્ટ્રોક કલર. સ્ટ્રોક કલરનો ઉપયોગ લાઈનનો કલર બદલવા માટે થાય છે. આકૃતિને જો આઉટલાઈન સાથે દોરવી હોય તો આઉટલાઈનનો કલર સ્ટ્રોક કલર બટન પર ક્લિક કરીને નક્કી કરી શકાય છે. કોઈ પણ આકૃતિનો કલર તમારે સ્ટ્રોક કલરથી પસંદ કરવાનો છે તો એ કલર વાળી આકૃતિ દોરાશે. અને જો તમારે બોર્ડર લાઈન નથી દોરવી તો તમારે જે અહીંયા એરો દ્વારા બતાવ્યું છે એ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે આઉટલાઈન આવશે નહીં. ફિલ કલર. ફિલ કલરનો ઉપયોગ બંધ આકૃતિમાં ઉમેરવામાં આવતા કલરને પસંદ કરવા માટે થાય છે. તમે કોઈ પણ બંધ આકૃતિ દોરી અને એમાં કલર ભરવો છે તો તમારે શેના દ્વારા કરવું પડે? ફિલ કલર દ્વારા. જો અહીંયા 5 નંબરનું બતાવ્યું છે ફિલ કલર, બરાબર. ફિલ કલર ઉપર ક્લિક કરશો અને પછી તમે જે કલર પેલેટ ખુલે એમાંથી તમને મનગમતો કલર તમારે લઈ શકાય છે. હવે તમારે કલર પૂરવો નથી તો તમારે જો મેં એરો દ્વારા દર્શાવ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. દેખાય છે? એના ઉપર ક્લિક કરશો એટલે આકૃતિમાં કલર ઉમેરાશે નહીં. અહીં આકૃતિમાં બધા ટૂલનો ઉપયોગ દર્શાવેલો છે, એટલે કે યાદ રાખજો દરેક ટૂલનો ઉપયોગ કરતા પહેલા પ્રોપર્ટી પેનલમાંથી તેના કલર, સાઇઝ અને સ્ટાઇલમાં ફેરફાર થઈ શકે છે અને કરી શકાય છે. તમારે એ ન કરવું હોય તો અન્ડુ પણ કરી શકો. Ctrl+Z દ્વારા અન્ડુ કરી શકાય અને અન્ડુને ફરી પાછું કરવું છે તો Ctrl+Y દ્વારા રીડુ કરી શકાય. તમને એમ થાય કે મારે આ નહોતું કરવું જોઈતું તો Ctrl+Y દ્વારા રીડુ કરી શકો. છઠ્ઠું છે પેઇન્ટ બકેટ ટૂલ. તેની શોર્ટકટ કી છે કે. પેઇન્ટ બકેટ ટૂલની મદદથી કોઈ પણ બંધ આકૃતિમાં કલર ભરી શકાય છે, બરાબર. તમારે જુદા જુદા કલર ભરવા હોય આખી આકૃતિમાં તો ફિલ કલર બટનના ઉપયોગથી તમારો મનગમતો પહેલા તો પસંદ કરવાનો છે કલર, બરાબર. પછી તમારે શું કરવાનું છે? પેઇન્ટ બકેટ ટૂલ પસંદ કરવાનું છે. એટલે આથી તમારું માઉસ છે ને એક ડોલ જેવું થઈ જશે, બકેટ જેવું. આ પેઇન્ટમાં પણ આપણે કરતા હતા, બરાબર. અને હવે આ માઉસને કોઈ પણ બંધ આકૃતિ પર ક્લિક કરો. જો અહીંયા જોઈ શકાય છે મેં જાંબલી કલર પૂર્યો છે, એરો દ્વારા દર્શાવ્યું છે, બરાબર. જાંબલી કલર પસંદ કર્યો, પછી પેઇન્ટ બકેટ ટૂલ લીધું અને પછી 3 નંબરનું સ્ટેપ કે મેં ત્યાં જઈને ક્લિક કર્યું એટલે
આખી જે પાંદડી છે એમાં જાંબલી કલર આવી ગયો. ઇન્ક બોટલ ટૂલ અને તેની શોર્ટકટ કી છે એસ. ઇન્ક બોટલ ટૂલની મદદથી કોઈ પણ આકૃતિની બહારની કિનારીનો કલર બદલી શકાય છે. આ ઉપરાંત પ્રોપર્ટી પેનલમાંથી આકૃતિની કિનારીની જાડાઈ, સ્ટાઇલ વગેરે પણ બદલી શકાય છે. જો આકૃતિમાં બરાબર. સ્ટ્રોક કલર બટનના ઉપયોગથી તમારો મનગમતો કલર પહેલા તો પસંદ કરવાનો છે. બરાબર. એ કલર પસંદ કર્યા પછી તમારે ઇન્ક બોટલ, શાહીનો ખડીયો હોય ને એવી નિશાની છે જો, એને પસંદ કરવાનું છે અને પછી માઉસને કોઈ પણ આકૃતિ પર ક્લિક કરતા તેની જે કિનારી છે ને એના કલર અને સેટિંગ્સ બદલાઈ જશે. જો અહીંયા મેં નીચે પ્રોપર્ટી પેનલમાં દર્શાવ્યું છે, લાલ કલર લીધો છે, ત્રુટક રેખાવાળી લાઈન લીધી છે અને જાડાઈ જોયું મિત્રો 5.5 ની લીધી છે. બરાબર. એટલે મેં જે અહીંયા 3 નંબર લખ્યું છે ને, હું માઉસ ફેરવું છું ત્યાં જોયું તમે કે આખી બોર્ડર બદલાઈ ગઈ, મારા સેટિંગ્સ પ્રમાણેની થઈ ગઈ. બરાબર. પછી જે બીજો છે એ લીલા કલરની ત્રુટક વાળી લાઈન છે. આ રીતે તમે બદલાવી શકો. જો તમને પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ અહીંયા રજૂ કરવામાં આવી છે. સૌપ્રથમ લાલ કિનારી વાળા, પછી પીળા કલરથી ભરેલા, આવા જુદા જુદું યુઝ કરી અને આપણે અહીંયા ગોળ દોરેલું છે. નીચે પ્રોપર્ટી પેનલમાં ખાસ જોઈ લો, અંદરની કિનારીનો અંદરનો કલર અને કિનારીનો કલર બે અહીંયા પસંદ કરેલા છે. બીજું હવે જે છે એમાં એક વર્તુળ જે છે એ સાદી લાઈન વાળું, આઉટલાઈન વાળું છે. બીજું વર્તુળ છે એ જુદું જુદું સ્ટ્રોક કલર પસંદ કર્યો છે, એને બ્લુ કલર લીધો છે. બરાબર. પછી સ્ટ્રોકની જે કિંમત છે એને 10 લીધી છે. બરાબર. એટલે તમે ડાબી બાજુનું વર્તુળ અને જમણી બાજુનું વર્તુળ બંને કમ્પેર કરી શકો છો. બરાબર. કે ફિલ કલર તરીકે લાલ કલર પસંદ કર્યો છે. પેઇન્ટ બકેટ ટૂલના ઉપયોગથી જમણી બાજુના વર્તુળમાં લાલ કલર ભરો. બરાબર. હવે જો સ્ટ્રોક કલર તરીકે બ્લુ કલર. હવે જે આપણે બે વર્તુળ દોરેલા હતા ને એમાંથી આપણે શું કરવાનું છે એ અહીંયા હું તમને પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ પ્રમાણે કહેતી જાઉં છું. ફિલ કલર તરીકે લાલ પસંદ કરવાનું છે. પેઇન્ટ બકેટ ટૂલની ઉપયોગથી જમણી બાજુના વર્તુળમાં લાલ કલર ભરો. બરાબર. ભર્યો. હવે શું કરવાનું છે? સ્ટ્રોક કલર તરીકે બ્લુ કલર પસંદ કરવાનું છે. ઇન્ક બોટલ ટૂલને પસંદ કરો. ઇન્ક બોટલ ટૂલની પ્રોપર્ટી વિન્ડોમાંથી સ્ટ્રોક હાઇટની કિંમત 10 પસંદ કરવાની છે. જો તેની જાડાઈ 10 લીધી છે અને સ્ટ્રોક સ્ટાઇલ તરીકે ટપકાવાળી સ્ટાઇલ પસંદ કરવાની છે. સોલિડ લાઈન નહીં, ટપકાવાળી. બરાબર. એટલે જો જમણી બાજુના વર્તુળ પર ક્લિક કરતા સ્ક્રીનમાં દર્શાવ્યા પ્રમાણેના ફેરફાર જોવા મળશે. બરાબર. સમજાઈ ગયું તમને? ઓવલ ટૂલ, એની શોર્ટકટ કી છે ઓ. ઓવલ ટૂલનો ઉપયોગ ગોળ અને લંબગોળ આકૃતિ દોરવા માટે થાય છે. રેક્ટેંગલ ટૂલ, તેની શોર્ટકટ કી છે આર. રેક્ટેંગલ ટૂલનો ઉપયોગ લંબચોરસ અને ચોરસ આકૃતિઓ દોરવા માટે થાય છે. જો અહીંયા દરેક લંબચોરસ અને ચોરસમાં સ્ટ્રોક કલર, ફિલ કલર, પ્રોપર્ટી પેનલની જાડાઈ, લાઈનનો પ્રકાર વગેરેનો ઉપયોગ કરી અને જુદા જુદા પ્રકારના ચોરસ દોરેલા છે. રેક્ટેંગલ ટૂલ, એની શોર્ટકટ કી આર. અહીંયા જો સ્ટ્રોક કલર, ફિલ કલર, લાઈનનો પ્રકાર, લાઈનની જાડાઈ વગેરે તમામનો ઉપયોગ કરીને આ ચોરસ અને લંબચોરસ બંને દર્શાવેલા છે. બ્રશ ટૂલ, તેની શોર્ટકટ કી છે બી. બ્રશ ટૂલના ઉપયોગથી પેન્સિલ ટૂલની જેમ જ ફ્રી હેન્ડ આકૃતિ દોરી શકાય છે. પેન્સિલ ટૂલથી પાતળી લીટીવાળી આકૃતિ દોરી શકાય, જ્યારે બ્રશ ટૂલથી જાડી લીટીવાળી આકૃતિ દોરી શકાય છે. જો અહીંયા દોરીને બતાવ્યું છે. અને મિત્રો જુદી જુદી સાઈઝના બ્રશ હોય છે. બરાબર. અહીંયા જો એક એક
સાઈઝ તમે જાડાથી પાતળા બધા જ બ્રશની સાઈઝ દર્શાવેલી છે અને એ પ્રમાણે અહીંયા આકૃતિ દોરેલી છે. જો બ્રશનો ઉપયોગ કરેલો છે તમામ પ્રકારના, જે તમે પણ આવી રીતે કરી શકશો. બ્રશની આપણે સાઈઝ તો જોઈ, પણ બ્રશના શેપ પણ જુદા જુદા હોય છે. તમે જ્યારે ડ્રોઈંગ કરો છો ત્યારે તમે રાઉન્ડ બ્રશનો પણ ઉપયોગ કરો છો, ફ્લેટ બ્રશનો પણ ઉપયોગ કરો છો. એમ અહીંયા પણ ફ્લેશ તમને જુદા જુદા પ્રકારના બ્રશના આકાર તમે સિલેક્ટ કરી શકો એની પણ સગવડ આપેલી છે. અને અહીંયા સ્ક્રીનમાં મેં જુદા જુદા શેપ પસંદ કરી અને દોરેલું છે, એટલે તમારે પણ એ રીતે ટ્રાય કરવાની છે. મિત્રો, 11મું ઇરેઝર ટૂલ. આપણે 10 ટૂલ તો અગાઉના પહેલામાં પણ ભણ્યા છીએ લેક્ચરમાં. અત્યારે આપણે રિવિઝન કરીએ છીએ. એટલે હવે 11મું ટૂલ છે, નવું ટૂલ છે ઇરેઝર ટૂલ. શોર્ટકટ કી છે A E. ઇરેઝર ટૂલની મદદથી આપણે શું કરી શકશું? દોરેલી આકૃતિમાંથી બિનજરૂરી ભાગને ભૂંસી શકીએ છીએ. બરાબર? હવે જો ઇરેઝર ટૂલ કેવી રીતે? ત્યાંથી પસંદ કર્યું, મેં જો ચોરસ દર્શાવ્યો છે ને લાલ કલરનો, ત્યાંથી પસંદ કરવાનું છે. બરાબર? અહીંયા જે નીચે એરો દર્શાવ્યો છે એમાં ઇરેઝરનો શેપ છે, જુદા જુદા આકારના ઇરેઝર છે. બરાબર? એ હવે પછીની સ્લાઇડમાં આપણે એ જોઈએ છીએ. જુદા જુદા કદ અને આકારના ઇરેઝર ટૂલ જો તમે અહીંયા જોઈ શકો છો. આ પૈકી કોઈ એકને જરૂરિયાત પ્રમાણે પસંદ કરી આપણે દોરેલી આકૃતિમાંથી બિનજરૂરી ભાગ ભૂંસી શકીએ છીએ. જો મેં અહીંયા બ્લુ કલરનું જે છે ને ચોરસ દેખાય છે ને, એ સિલેક્ટ કરેલું છે. બરાબર? એ સિલેક્ટ કર્યા પછી હું શું કરીશ તે જો, અહીંયા ઓરિજિનલ આકૃતિ આ છે. બરાબર? અહીંયા મેં મોટું ચોરસ ઇરેઝર પસંદ કર્યું છે. એટલે હવે હું આકૃતિનો બિનજરૂરી ભાગ ઇરેઝરની મદદથી દૂર કરીશ. જો મેં એરો દ્વારા દર્શાવ્યું છે. પહેલી આકૃતિમાં નીચેના એના પગને હતું, બીજી આકૃતિમાં મેં ઇરેઝરની મદદથી એને ભૂંસી નાખ્યું છે. ટેક્સ્ટ ટૂલ, તેની શોર્ટકટ કી છે T. ટેક્સ્ટ ટૂલની મદદથી સ્ટેજ પર લખાણ મૂકી શકાય છે. લખાણ ટાઈપ કરવા કીબોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? હવે જો ટેક્સ્ટ ટૂલ એ દ્વારા, એ જે છે એ ટેક્સ્ટ ટૂલ છે સિમ્બોલ. બરાબર? જેમ પેઇન્ટમાં હતું એમ જ. હવે અહીંયા નીચે રહેલી પ્રોપર્ટી પેનલમાંથી તમારા મનગમતા ફોન્ટ, સાઇઝ, કલર, તેને બોલ્ડ કરવા છે, ઇટાલિક કરવા છે, એ પણ પસંદ કરી શકાય છે. જો મેં અહીંયા બધું જ લખ્યું છે અને પસંદ કર્યું છે. બરાબર? અને તમે જે ટેક્સ્ટ પસંદ કરો ને, એને ડાબી બાજુ લખવી છે, જમણી બાજુ લખવી છે, એટલે કે લેફ્ટ, રાઈટ, સેન્ટર, એ પણ તમે પસંદ કરી શકો છો. અહીંયા ટાઈમ્સ ન્યૂ રોમન નામના ફોન્ટ લીધેલા છે. તેનો કલર જે ગુલાબી કલર લીધો છે અને તેની સાઈઝ 12 લીધી છે. બરાબર? તમારે જો ઘાટા કરવા હોય તો બોલ્ડ, ત્રાંસા કરવા હોય તો ઇટાલિક, આ બધું તમે અહીંયા પ્રોપર્ટી પેનલમાંથી પસંદ કરી અને તમારી મુજબ લખાણ લખી શકો છો. એની પછીનું જે ટૂલ છે સિલેક્શન ટૂલ. ખૂબ અગત્યનું ટૂલ છે મિત્રો, ખાસ યાદ રાખજો અને તેનો ઉપયોગ સમજી લેજો. સિલેક્શન ટૂલની શોર્ટકટ કી V છે. સિલેક્શન ટૂલનો ઉપયોગ સમગ્ર આકૃતિ તથા આકૃતિના વિવિધ ભાગો પસંદ કરવા માટે થાય છે. જો અહીંયા જુદી જુદી ક્રિયાઓ છે. તમે સિંગલ ક્લિક કરશો ને તો આકૃતિનો અંદરનો ભાગ પસંદ થશે. બરાબર? ડબલ ક્લિક કરવાથી આકૃતિનો અંદરનો ભાગ તથા આઉટલાઈન બંને પસંદ થાય છે. માઉસથી ડ્રેગ કરીને તેને બીજી જગ્યાએ લઈ પણ જઈ શકાય છે અને આકૃતિનો આકાર બદલી શકાય છે. એ હવે પછીની સ્લાઇડમાં આપણે જોઈએ ચારે ચાર ક્રિયાઓ. જો સિલેક્શન ટૂલથી થતી તમામ ક્રિયાઓ અહીંયા મેં દર્શાવી છે. પહેલું જોઈ લો, ઓરિજિનલ આકૃતિ અહીંયા ડાબી બાજુ છે, એ જો. બરાબર? હવે મેં ઉપર જે ફેસ છે ને રાઉન્ડ, એમાં મેં સિંગલ ક્લિક કરી તો આકૃતિનો અંદરનો ભાગ પસંદ થયો અને એને માઉસથી ડ્રેગ કરીને મેં બહાર કાઢ્યો. શું થયું? માત્ર ને માત્ર અંદરનો ભાગ પસંદ થયો, આઉટલાઈન પસંદ થઈ નહીં, સિંગલ ક્લિક કર્યું એટલે.
હવે આકૃતિની કિનારી પર માઉસ રાખી તેને ડ્રેગ કરી અને તેનો આકાર બદલ્યો છે. જો પેલા ચોરસ હતો એમાંથી મેં આકાર બદલ્યો છે, બરાબર. એની પછી અહીં આકૃતિ પર ડબલ ક્લિક કરી આખી આકૃતિ સિલેક્ટ કરીને એને માઉસ વડે હું નીચે લઈ ગઈ, બરાબર. ઓરિજિનલ આવું હતું અને પછી આવું થયું, બરાબર. આ માત્ર ને માત્ર શેના દ્વારા થયું? સિલેક્શન ટૂલને જુદી જુદી રીતે ક્રિયાઓ કરવાથી થયું. ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલ, એની શોર્ટકટ કી છે ક્યુ, બરાબર. હવે સ્ટેજ પરની કોઈ પણ આકૃતિ પસંદ કરી તેને નાની મોટી કરી શકાય, ત્રાંસી કરી શકાય, કેન્દ્ર બિંદુથી ઘુમાવી શકાય, વગેરે ક્રિયાઓ કરવી હોય તો કયું ટૂલ વપરાય છે? ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલ, બરાબર. ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલ પસંદ કર્યા બાદ સ્ટેજ પરની આકૃતિ પસંદ કરવાથી તેની આસપાસ જો આખું ચોખ્ઠું થઈ જાય અને નાના નાના બટન જોવા મળે છે, દેખાય છે ને, બરાબર. જેની મદદથી આપણે ઘણા બધા ફેરફાર કરી શકીએ છીએ. જો મેં નીચે કર્યું છે સિલેક્ટ, તો એક કેવી રીતે આપણે જે રાઉન્ડ છે એને બદલશું એ હવે પછીની સ્લાઇડમાં જોઈએ. અહીંયા જુઓ, મેં નીચેનો જો ગ્રીન કલરનો ભાગ છે એને પસંદ કર્યો એટલે આજુબાજુ બટન જોવા મળ્યા, બરાબર. એ બટન ને હું પકડી અને તેને ત્રાંસી પણ કરીશ, એને ખેંચીને મોટું પણ કરી શકાય અને આ વસ્તુ મેં અહીંયા કરેલી છે, જુઓ, બરાબર. એટલે તમે ખેંચી પણ શકો, આકાર પણ બદલી શકો, એને ત્રાંસું પણ કરી શકો. આ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. લાઝો ટૂલ, એની શોર્ટકટ કી છે એલ. લાઝો ટૂલની મદદથી સ્ટેજ પરની આકૃતિના મનગમતા ભાગને પસંદ કરી શકાય છે. લાઝો ટૂલ પસંદ કરી માઉસને આકૃતિ પર ઈચ્છા પ્રમાણે ડ્રેગ કરવાથી તેટલો ભાગ પસંદ થઈ જાય છે અને આ પસંદ થયેલા ભાગ પર તમે કટ, કોપી, કલર બદલવું વગેરે જેવી પ્રક્રિયાઓ કરી શકો છો, જે હવે પછીની સ્લાઇડમાં આપણે સમજીએ. જુઓ, તમે એક વર્તુળ દોર્યું છે, બરાબર. સિલેક્શન ટૂલથી તેને ડબલ ક્લિક કરી અને પસંદ કર્યું છે, બરાબર. અને એક તમે પસંદ કરીને કોપી પેસ્ટ આપી છે એટલે આટલા વર્તુળ તૈયાર થયા. કંટ્રોલ સી અને કંટ્રોલ વી, બરાબર. બુકમાં પણ આ વસ્તુ જોવાની છે, બુકની જ પ્રવૃત્તિ છે. અહીં નીચેના વર્તુળને ફ્રી ટ્રાન્સફોર્મર ટૂલથી મોટું કરેલ છે. જે ભણ્યા ને આપણે ફ્રી ટ્રાન્સફોર્મ, પહેલા વર્તુળ જ હતું પણ એને કેવું કરી દીધું? લંબગોળ કરી દીધું ને. એ કયું ટૂલ વાપર્યું? ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલ, બરાબર. અહીં લાઝો ટૂલથી ક્રમશઃ એક પછી એક ભાગને આપણે પસંદ કરીને નીચે ખસેડ્યો છે. જો મેં લંબગોળ વાળા વર્તુળમાંથી શું કર્યું છે? એક ભાગને પસંદ કર્યો. એના માટે કયું ટૂલ લીધું? લાઝો ટૂલ, બરાબર. લાઝો ટૂલ લીધું, પછી મેં જે આંખ જેવો શેપ કર્યો એટલે એ નીચે આવ્યું, પછી બીજી આંખ અને નીચે લિપ્સ એટલે હોઠ જેવો આકાર કર્યો તો ત્રણેય વસ્તુ નીચે આવી ગઈ, બરાબર. અને અહીંયા ખાલી જગ્યા થઈ ગઈ, બરાબર. જોઈ લીધું? આ લાઝો ટૂલની મદદથી તમે અમુક ભાગને પસંદ કર્યો હોય ને એ કટ થઈને નીચે આવી જાય. હવે આપણે બાકીના જે ટૂલ છે મિત્રો એ પછીની લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ.